Hello again. We are studying about cultivation of bacteria. In previous lecture, we have studied about nutritional requirements of bacteria, which are nutritional requirements that bacteria require for their growth and survival. We have already discussed this topic in previous lecture. So today we are going to study about nutritional types of bacteria. એટલે કે બેક્ટેરિયા કયા ન્યુટ્રિયન્ટ્સ યુઝ કરે છે એના બેસિસ ઉપર બેક્ટેરિયાને તમે અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરી શકો એટલે એને જ આપણે બેક્ટેરિયા ન્યુટ્રિશનલ ટાઈપ્સ કહીએ ફાઇન સો આજે આપણે સ્ટડી કરશું નાવ on the basis of their nutritional requirement, microorganisms are divided into many groups based on carbon source, energy source and electron source. બેઝ કોના ઉપર હશે કે બેક્ટેરિયા જે છે એ કઈ વસ્તુ યુઝ કરે છે, કયા ન્યુટ્રિયન્ટ્સ યુઝ કરે છે, શેમાંથી ન્યુટ્રિયન્ટ્સ યુઝ થાય છે, બરાબર. એના બેસિસ ઉપર આપણે અમુક ગ્રુપ્સ બનાવી શકીએ અને બેક્ટેરિયાની ગ્રુપ્સમાં ડિવાઈડ કરી શકીએ. હવે આ કઈ વસ્તુ પર ડિપેન્ડ હશે તો ફર્સ્ટ છે એ છે કાર્બન સોર્સ, સેકન્ડ છે એ એનર્જી સોર્સ છે અને થર્ડ ઇઝ અબાઉટ ઇલેક્ટ્રોન સોર્સ. ફાઇન. સો ધીસ ઇઝ ન્યુટ્રિશનલ ટાઈપ્સ ઓફ બેક્ટેરિયા વિચ આર બેઝડ ઓન કાર્બન સોર્સ, એનર્જી સોર્સ એન્ડ ઇલેક્ટ્રોન સોર્સ. નાવ ફર્સ્ટ જોઈ લઈએ, ધીસ જસ્ટ ઓવરવ્યૂ. હરેક ડિવિઝનને આપણે અગેન ડિટેલમાં સ્ટડી કરવાના છીએ આગળ. સો અહીંયા કાર્બન સોર્સની અગર વાત કરીએ તો બે ડિવાઈડ કરી શકો, બે ક્લાસીસ બની શકે આગળ જઈને. ફર્સ્ટ ઇઝ હેટ્રોટ્રોફ એન્ડ સેકન્ડ ઇઝ ઓટોટ્રોફ. હવે હેટ્રોટ્રોફ એટલે શું, કેવા ઓર્ગેનિઝમ, કેવા બેક્ટેરિયા, તો એવા જેને રિક્વાયરમેન્ટ હોય ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સની, એટલે કે રેડીમેડ કમ્પાઉન્ડ્સની એને જરૂર પડશે અગર એને ગ્રો થવું છે, સર્વાઈવ કરવું છે ને અમુક પાથવેઝ કેરી આઉટ કરવા છે તો. અને એ જ જગ્યાએ જે ઓટોટ્રોફ્સ છે એ કેવા ઓર્ગેનિઝમ્સ હોય છે તો ઓટોટ્રોફને શું જોઈએ, કાર્બન ડાયોક્સાઇડ જોઈએ, એટલે કે એટમોસ્ફિયરમાં જે ગેસિયસ ફોર્મમાં કાર્બન ડાયોક્સાઇડ પ્રેઝન્ટ છે સિમ્પલ ફોર્મમાં એને એ લોકો યુઝ કરી શકે પોતાની રિક્વાયરમેન્ટ ફૂલફિલ કરવા માટે. ઓકે. હેટ્રોટ્રોફ એટલે એવા ઓર્ગેનિઝમ જેને ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ જોઈએ અને ઓટોટ્રોફ એટલે એવા ઓર્ગેનિઝમ જેને કાર્બન ડાયોક્સાઇડ જોશે. એવી જ રીતના સેકન્ડ કેટેગરી જે છે એનર્જી સોર્સેસના બેસિસ ઉપર અગેન બે ડિવિઝન થાય છે. ફર્સ્ટ ઇઝ ફોટોટ્રોફ અને સેકન્ડ ઇઝ કેમોટ્રોફ. ફોટોટ્રોફ એટલે એવા બેક્ટેરિયા જે લાઇટની હેલ્પથી પોતાનું જે કંઈ પ્રોસેસીસ છે કેરી આઉટ કરશે, એટલે કે રિક્વાયર લાઇટ કે પછી યુઝ લાઇટ. ફોટોટ્રોફ્સ એટલે એવા ઓર્ગેનિઝમ આવશે એમાં જે ફોટોસિન્થેસિસનો પ્રોસેસ કરી શકતા હોય. અને ફોટોસિન્થેસિસનો પ્રોસેસ કોણ કરશે, ક્યારે કરશે, એને માટે મેઇન વસ્તુ શું જોશે તો લાઇટ જોશે. નેક્સ્ટ કેમોટ્રોફ જે છે દે યુઝ કેમિકલ કમ્પાઉન્ડ્સ. નામથી અગેન નામમાં જ છે કેમો એટલે અમુક કેમિકલ કમ્પાઉન્ડ્સને યુઝ કરશે, એમાંથી પોતાની જે કંઈ ન્યુટ્રિયન્ટ્સ છે એની રિક્વાયરમેન્ટ્સ પૂરી કરશે. એવી જ રીતના થર્ડ કેટેગરી જે છે દેટ ઇઝ અબાઉટ ઇલેક્ટ્રોન સોર્સ. નાઉ ડિપેન્ડિંગ અપોન ઇલેક્ટ્રોન સોર્સ અગેન બે ડિવિઝન છે. ફર્સ્ટ ઇઝ અબાઉટ ઓર્ગેનોટ્રોફ એન્ડ સેકન્ડ ઇઝ અબાઉટ લિથોટ્રોફ્સ. ઓર્ગેનોટ્રોફ એટલે શું તો કે ઓર્ગેનિક ઇલેક્ટ્રોન સોર્સ. ઇલેક્ટ્રોનનો જે સોર્સ છે એ કેવો છે, ઓર્ગેનિક છે. એવી જ રીતના લિથોટ્રોફ્સ એટલે કયા બેક્ટેરિયાઝ તો કે એનો જે ઇલેક્ટ્રોન સોર્સ હશે એ ઇનઓર્ગેનિક હશે. ફાઇન. So this is basic overview of nutritional types of bacteria based upon carbon source, energy source and electron source. Again એકવાર રિપીટ કરી દઉં. કાર્બન સોર્સમાં બે કેટેગરી છે. હેટ્રોટ્રોફ જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ રિક્વાયર કરશે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ યુઝ કરશે. ઓટોટ્રોફ જે CO2 યુઝ કરશે. એનર્જી સોર્સમાં અગેન બે ડિવિઝન. ફોટોટ્રોફ જે લાઇટને યુઝ કરશે, કેમોટ્રોફ જે કેમિકલ કમ્પાઉન્ડ્સને યુઝ કરશે. એન્ડ લાસ્ટ ઇલેક્ટ્રોન સોર્સ જેમાં ઓર્ગેનોટ્રોફ્સ છે જે ઓર્ગેનિક વસ્તુ યુઝ કરશે એઝ ધર ઇલેક્ટ્રોન સોર્સ. લિથોટ્રોફ જે ઇનઓર્ગેનિક વસ્તુને યુઝ કરશે એઝ ઇટ્સ ઇલેક્ટ્રોન સોર્સ. નાવ ફર્સ્ટ જે છે બેઝડ ઓન કાર્બન સોર્સ એનું સ્ટડી કરી લઈએ. એમાં ફર્સ્ટ હતું હેટ્રોટ્રોફ્સ. A heterotroph is an organism that cannot fix carbon and uses organic carbon for growth. હેટ્રોટ્રોફ એવા ઓર્ગેનિઝમ હોય છે જે એટમોસ્ફિયરમાં જે કાર્બન પ્રેઝન્ટ છે એને એ લોકો ફિક્સ ના કરી શકતા હોય, એટલા માટે જ એને શું યુઝ કરવું પડે, ઓર્ગેનિક ફોર્મ ઓફ કાર્બન યુઝ કરવું પડશે એના ગ્રોથ માટે.
For the cultivation of heterotroph, there is a need of complex nutrition. એટલે કે હેટ્રોટ્રોફને અગર તમારે ગ્રો કરવા હોય, કલ્ટિવેટ કરવા હોય, એટલે એ જ કલ્ટિવેટ એટલે શું, એને ગ્રો કરવું, રાઈટ, લેબોરેટરીમાં. તો અગર હેટ્રોટ્રોફને ગ્રો કરવા હશે તમારે, તો એના માટે તમારે કોમ્પ્લેક્સ ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવું પડશે, જેમાં અમુક ઓર્ગેનિક સબસ્ટેન્સીસ એ લોકો યુઝ કરીને ગ્રો થઈ શકે. And they need specific nutrition for growth, particularly with respect to their organic carbon source, nitrogen source and vitamin requirement. આ જે કોમ્પ્લેક્સ ન્યુટ્રિયન્ટની જે વાત કરી આપણે પ્રોવાઈડ કરવું પડશે એના ગ્રોથ માટે, એની અંદર કઈ કઈ વસ્તુ હશે, તો કે ઓર્ગેનિક કાર્બન સોર્સ હશે જેમાંથી કાર્બન યુઝ કરી શકશે, નાઇટ્રોજન સોર્સ હશે, અને અમુક વિટામિન્સની રિક્વાયરમેન્ટ ફૂલફિલ થાય એવા પણ કમ્પાઉન્ડ્સ એમાં પ્રેઝન્ટ હશે. The organism require vitamins and growth promoting substances are designated fastidious heterotroph. એટલે કે અગર તમે ઓર્ગેનિઝમને અમુક ગ્રોથ ફેક્ટર્સ આપો કે પછી અમુક વિટામિન્સ આપો, સપ્લાય કરો રેડીમેડ, તો એવું જોવામાં આવ્યું છે કે આવા જે ઓર્ગેનિઝમ હેટ્રોટ્રોફ છે એ ફાસ્ટલી રેપિડલી ગ્રો થઈ શકે. ઓફકોર્સ ગ્રોથ પ્રમોટિંગ સબસ્ટેન્સ કે ગ્રોથ ફેક્ટર્સ કે વિટામિન્સ છે, એનું કામ શું છે એકચ્યુઅલી, કે આપણા ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટમાં એ લોકો હેલ્પ કરે, સ્પીડી પ્રોસેસ કરાવે, બરાબર, એમાં જ એનું કામ હોય. તો અગર તમે કોમ્પ્લેક્સ મીડિયા અગર પ્રોવાઈડ કરો છો બેક્ટેરિયાને ગ્રો કરવા માટે, કલ્ટિવેટ થવા માટે, તો એમાં તમે અગર આ બધી વસ્તુ સપ્લાય કરશો તો હેટ્રોટ્રોફ જે છે એ જલ્દીથી ગ્રો થઈ જશે, ઓકે, ફાસ્ટલી. All the species that cause disease in human, animals and plants are heterotroph. બધા બેક્ટેરિયા, બધા મતલબ ઓલ સ્પીશીઝ ઓફ બેક્ટેરિયા વિચ કેન કોઝ ડિઝીઝ, જે ડિઝીઝ કરી શકે છે, એવા જે બધા બેક્ટેરિયાસ છે, શેમાં ડિઝીઝ, તો કે હ્યુમનમાં, એનિમલમાં, પ્લાન્ટમાં, એ બધા જ કયા ટાઈપના ઓર્ગેનિઝમ્સ હોય છે, હેટ્રોટ્રોફ હોય છે, ઓકે. નેક્સ્ટ ઇઝ અબાઉટ ઓટોટ્રોફ. An autotroph or producer, એને producer પણ કહી શકીએ, is an organism that produces complex organic compounds જેમ કે carbohydrate, fats and protein from simple substances present in its surrounding, generally using energy from light, એટલે કે photosynthesis carry out કરીને, or inorganic chemical reactions જેને આપણે chemosynthesis કહીએ. આ પ્રોસેસને યુઝ કરીને, કયો પ્રોસેસ, ફોટોસિન્થેસિસનો, કેમોસિન્થેસિસનો, આ પ્રોસેસ યુઝ કરીને જે ઓટોટ્રોફવાળા ઓર્ગેનિઝમ છે એ સિમ્પલ સબસ્ટન્સમાંથી કોમ્પ્લેક્સ સબસ્ટન્સ બનાવી શકે એવી એની પાસે કેપેસિટી હોય છે, ઓકે. અગેન ઓટોટ્રોફને એક તો પ્રોડ્યુસર પણ કહી શકો, ફાઇન. ઓટોટ્રોફ એવા ઓર્ગેનિઝમ છે જે કોમ્પ્લેક્સ ઓર્ગેનિક કમ્પાઉન્ડ બનાવી શકે. કયા કયા કોમ્પ્લેક્સ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ હોય, કાર્બોહાઈડ્રેટ છે, ફેટ્સ છે, પ્રોટીન્સ છે, એક્સેટ્રા. હવે આ જે કોમ્પ્લેક્સ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ છે એ શેમાંથી બનાવશે, સિમ્પલ સબસ્ટન્સમાંથી બનાવશે. અને આ જે સિમ્પલ સબસ્ટન્સ છે એ ક્યાં પ્રેઝન્ટ હશે, એના આજુબાજુમાં, એના સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટમાં પ્રેઝન્ટ હશે, ઓકે. અને આ કોમ્પ્લેક્સ ઓર્ગેનિક કમ્પાઉન્ડ બનાવવાનો જે પ્રોસેસ છે એ કયો પ્રોસેસ યુઝ કરશે, તો ફોટોસિન્થેસિસનો, જેમાં એ લોકો લાઇટમાંથી એનર્જી બનાવશે, એનર્જી કેપ્ચર કરીને ફોટોસિન્થેસિસનો પ્રોસેસ કેરી આઉટ કરશે. ત્યાર પછી કેમોસિન્થેસિસ કરશે, જેની અંદર ડિફરન્ટ કેમિકલ રિએક્શન્સ થતા હોય, ઓકે. તો આ બધા મેકેનિઝમ યુઝ કરીને ઓટોટ્રોફ જે છે એ સિમ્પલ સબસ્ટન્સમાંથી કોમ્પ્લેક્સ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ બનાવી શકે, એની પાસે એવી કેપેસિટી હોય છે. Organisms require at least small amount of CO2 as their major even sole source of carbon. Such organisms are called કે પછી are termed as autotroph. આવા જે ઓર્ગેનિઝમ્સ છે એને CO2 અમુક અમાઉન્ટમાં પ્રેઝન્ટ હોવું જોઈએ, રિક્વાયરમેન્ટ CO2ની હોય છે એ લોકોને, એઝ ધેર કાર્બન સોર્સ. CO2 શું કામે જોઈએ, એના કાર્બનના સોર્સ માટે. હવે અગર આપણે વાત કરીએ, કાર્બોહાઈડ્રેટ છે, ફેટ્સ છે, પ્રોટીન્સ છે, જે પણ આ મોટા મોલિક્યુલ્સ છે, બાયોમોલિક્યુલ્સ કહેવાય આને, ઓકે. આ જેટલા પણ બાયોમોલિક્યુલ્સ છે એના બધાના સ્ટ્રક્ચરમાં કાર્બન કમ્પલસરી પ્રેઝન્ટ હોય જ છે, રાઈટ. તો આવા અગર એ લોકોને કોમ્પ્લેક્સ ઓર્ગેનિક કમ્પાઉન્ડ બનાવવા હોય તો એને મેઇન ફર્સ્ટ રિક્વાયરમેન્ટ શું જોશે, કાર્બનની રિક્વાયરમેન્ટ જોશે. તો કાર્બન ક્યાંથી યુઝ કરશે એ લોકો, એટમોસ્ફિયરમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એમાંથી યુઝ કરશે, બિકોઝ ઇટ ઇઝ સિમ્પલ ફોર્મ, રાઈટ. આ કાર્બન ડાયોક્સાઇડ સિમ્પલ ફોર્મમાંથી કાર્બોહાઈડ્રેટ બનાવશે, ફેટ્સ બનાવશે, પ્રોટીન્સ બનાવશે, જેને આપણે કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ કહીએ.
નેક્સ્ટ, સમ ઓટોટ્રોફ આર ફેકલ્ટેટિવ ઓટોટ્રોફ, એટલે કે દેટ ઇઝ they can either live as autotroph deriving their carbon from CO2, or they can live as heterotroph deriving their carbon from organic compounds. Very important point. અમુક ઓટોટ્રોફ ફેકલ્ટેટિવ ઓટોટ્રોફ્સ પણ હોય. આનો મતલબ શું? ફેકલ્ટેટિવ ઓટોટ્રોફ્સનો મતલબ શું થાય કે અગર એ લોકો જ્યારે પણ એને ચોઇસ હોય છે એ લોકો પાસે કે અગર એન્વાયરમેન્ટમાં CO2 છે તો એ લોકો સિમ્પલ CO2માંથી કાર્બન એ યુઝ કરી શકે. અગર એન્વાયરમેન્ટમાં રેડીમેડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ પડ્યા જ છે એન્વાયરમેન્ટમાં તો એમાંથી પણ એ લોકો કાર્બન યુઝ કરી શકશે. કહેવાનો મતલબ શું કે ફેકલ્ટેટિવ ઓટોટ્રોફની જે કેટેગરી છે એમાં એવા ઓર્ગેનિઝમ છે જેની પાસે કેપેસિટી હોય કાં તો CO2 યુઝ કરી શકે કાં તો ઓર્ગેનિક કમ્પાઉન્ડમાંથી પણ કાર્બન યુઝ કરી શકે. ઓકે, બે વસ્તુ કરી શકે. તો અગર ફેકલ્ટેટિવ ઓટોટ્રોફ જે છે આઈધર લીવ એઝ ઓટોટ્રોફ, જેમાં જ્યારે ઓટોટ્રોફ તરીકે લીવ કરશે જ્યારે એનું કાર્બન સોર્સ શેમાંથી લેશે, શેમાંથી યુઝ કરશે, કાર્બન ડાયોક્સાઇડમાંથી, કાં તો એ લોકો હેટરોટ્રોફ તરીકે પણ લીવ કરી શકે અને એ લોકો એ વખતે ક્યાંથી કાર્બન યુઝ કરશે? ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સમાંથી. આવા જે બેક્ટેરિયા હોય છે, આવા જે માઇક્રો ઓર્ગેનિઝમ હોય, દે આર કોલ્ડ એઝ ફેકલ્ટેટિવ ઓટોટ્રોફ. For the cultivation of autotroph, there is an simplest nutritional requirement. ઓટોટ્રોફને અગર તમારે કલ્ટિવેટ કરવા હોય તો સિમ્પલ મીડિયા આપશો, સિમ્પલ ન્યુટ્રિશન આપશો તો પણ એ લોકો ગ્રો થઈ જશે. વેરેઝ આપણે હેટરોટ્રોફમાં જોયું હતું, હેટરોટ્રોફને અગર તમારે કલ્ટિવેટ કરવા હોય તો કોમ્પ્લેક્સ ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવા પડે, રાઈટ? બટ ઓટોટ્રોફને કલ્ટિવેટ કરવા માટે સિમ્પલ ન્યુટ્રિશન્સ પ્રોવાઈડ કરશો, then too they will grow. There is a need of chemically defined media or synthetic media, જેને કહેવાય media which is composed of known chemical compounds. કયો મીડિયાના વિશે વાત કરી છે કે અગર તમારે બેક્ટેરિયાને કલ્ટિવેટ કરવા છે, ઓફકોર્સ તમે મીડિયાના ઉપર જ કલ્ટિવેટ કરવાના છો, રાઈટ? એને મીડિયા ઉપર જ ગ્રો કરવાના છો. તો એ મીડિયા કેવો હોવો જોઈએ? કેમિકલી ડિફાઇન્ડ મીડિયા હોવો જોઈએ કે પછી એનું બીજું નામ છે સિન્થેટિક મીડિયા હોવો જોઈએ. વોટ ડુ મીન બાય સિન્થેટિક મીડિયા? એવો મીડિયા જેની અંદર બધા જ કમ્પોનન્ટ તમને ખબર હોય, કેટલા અમાઉન્ટમાં કેટલા કમ્પોનન્ટ કેટલા અમાઉન્ટમાં એડ કર્યા છે બધું તમને નોલેજ હોય છે. એવા મીડિયાને સિન્થેટિક મીડિયા કહેવાય. ઓકે, સો એ સિન્થેટિક મીડિયા પ્રોવાઈડ કરશો સિમ્પલ ન્યુટ્રિશન એમાં એડ કરીને, દેન ટુ ઓટોટ્રોફ ઓર્ગેનિઝમ જે છે એ ગ્રો થઈ જશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ heterotroph and autotroph. Now, સેકન્ડ જે કેટેગરી છે બેઝડ ઓન એનર્જી સોર્સ. એનર્જી સોર્સના ઉપર અગેન બે ડિવિઝન થાય છે, એક ફોટોટ્રોફ છે અને એક કેમોટ્રોફ્સ છે. નાવ ફોટોટ્રોફ એટલે કેવા? જે લાઇટને યુઝ કરતા હોય, રાઈટ? સો ફોટોટ્રોફ્સ આર ધ ઓર્ગેનિઝમ દેટ કેરી આઉટ ફોટોન કેપ્ચર ટુ એક્વાયર એનર્જી. લાઇટ જે છે એ શેનાથી બનેલી હોય? ફોટોન્સથી બનેલી હોય. ઓકે, તો આ જે ફોટોટ્રોફ્સ ઓર્ગેનિઝમ છે એ આ જે ફોટોન છે, લાઇટની અંદર જે ફોટોન હોય એને કેપ્ચર કરી લે અને એમાંથી પછી એનર્જી બનાવશે. એઝ અ એનર્જી સોર્સ એ યુઝ કરશે લાઇટને, અને લાઇટમાં શું હશે? ફોટોન હશે એને. દે યુઝ ધ એનર્જી ફ્રોમ લાઇટ ટુ કેરી આઉટ વેરિયસ સેલ્યુલર મેટાબોલિક પ્રોસેસીસ. એ લોકો જે લાઇટમાંથી એનર્જી મળે છે એને યુઝ કરશે શેના માટે? બહુ બધા અલગ અલગ વેરિયસ સેલ્યુલર મેટાબોલિક પ્રોસેસીસને કેરી આઉટ કરવા માટે. વોટ ડુ મીન બાય મેટાબોલિક પ્રોસેસીસ? મેટાબોલિક પ્રોસેસીસ મીન્સ જીવવા માટે, સર્વાઈવ કરવા માટે અમુક એને પાથવેઝ ચાલુ રાખવા પડે, રાઈટ? એને આપણે કહીશું મેટાબોલિક પ્રોસેસીસ કે પછી પાથવેઝ. It is a common misconception that phototrophs are obligatory photosynthetic. Many, but not all phototrophs often photosynthesize. They anabolically convert carbon dioxide into organic material to be utilized structurally, functionally, or as source for later catabolic processes. Example, in the form of starch, sugar, and fats. જેટલા પણ ફોટોટ્રોફિક ઓર્ગેનિઝમ છે જરૂરી નથી કે બધા જ ફોટોસિન્થેસિસનો પ્રોસેસ કરતા હોય. ઓકે, બટ મેઇન પોઈન્ટ કયો છે કે આવા ઓર્ગેનિઝમ એનાબોલિકલી કાર્બન ડાયોક્સાઇડને કન્વર્ટ કરી દેશે શેમાં? ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સમાં. અને આ જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ છે એ ક્યાં ક્યાં યુઝ થશે? સેલના સ્ટ્રક્ચરમાં યુઝ થશે,
અમુક સેલના ફંક્શન કેરી આઉટ કરવામાં યુઝ થશે, અને અમુક વખતે સોર્સ એઝ અ સોર્સ ઓફ એનર્જી પણ યુઝ થશે જ્યારે આપણે એને સ્ટોર કરી દઈએ. કયા ફોર્મમાં સ્ટોર કરી શકીએ? સ્ટાર્ચના ફોર્મમાં, શુગરના ફોર્મમાં, કે પછી ફેટ્સના ફોર્મમાં. જ્યારે એન્વાયરમેન્ટમાં ન્યુટ્રિશન વધારે અમાઉન્ટમાં હોય ત્યારે એ લોકો આ જે કંઈ કમ્પાઉન્ડ્સ છે સિમ્પલ ફોર્મમાંથી કોમ્પ્લેક્સ કોમ્પાઉન્ડ બનાવી લઈએ અને પછી સ્ટોર કરી લઈએ, તાકી આગળ ક્યારેક એને જરૂર પડે ત્યારે એ લોકો એને યુઝ કરી શકે. અને સ્ટોર કયા ફોર્મમાં કરે? તો દેટ ઇઝ ઇન ફોર્મ ઓફ સ્ટાર્ચ, શુગર કે પછી ફેટ્સ. So this is all about phototrophs. Now comes chemotrophs. Chemotrophs are organisms that obtain energy by the oxidation of electron donors in their environment. કેમોટ્રોફ એવા ઓર્ગેનિઝમ હોય જે એના એન્વાયરમેન્ટમાં જે પણ ઇલેક્ટ્રોન ડોનર તરીકે કામ કરે છે એનું ઓક્સિડેશન રિએક્શન કરશે, અને એ જે રિએક્શન છે એમાંથી એનર્જી ઓબ્ટેન કરશે કે પ્રોડ્યુસ કરશે. ઓકે, સો સચ ઓર્ગેનિઝમ આર નોન એઝ કેમોટ્રોફ. These molecules can be organic ઓર ઇનઓર્ગેનિક. હવે આ જે મોલિક્યુલ્સની વાત કરીએ ને, જે એઝ અ ઇલેક્ટ્રોન ડોનર તરીકે કામ કરે છે અને જેનું ઓક્સિડેશન કરવાના છે, રાઈટ, એ જે મોલિક્યુલ્સ છે એ કાં તો ઓર્ગેનિક હોઈ શકે કાં તો ઇનઓર્ગેનિક હોઈ શકે. અગર ઓર્ગેનિક મોલિક્યુલ યુઝ કરે છે એઝ ઇલેક્ટ્રોન ડોનર તો એને આપણે કેમો ઓર્ગેનોટ્રોફ કહેશું. અને અગર ઇનઓર્ગેનિક મોલિક્યુલ યુઝ કરે છે એઝ દર ઇલેક્ટ્રોન ડોનર તો તે વખતે આપણે એને કેમો લિથોટ્રોફ્સ કહેશું. ઓકે, ઓર્ગેનોટ્રોફ એટલે ઓર્ગેનિક મોલિક્યુલ યુઝ કરે, લિથોટ્રોફ એટલે ઇનઓર્ગેનિક મોલિક્યુલ્સ યુઝ કરશે. નાઉ ધીસ ઇઝ જસ્ટ એક્ઝામ્પલ ડાયગ્રામ ઓફ ફોટોટ્રોફિક બેક્ટેરિયા, જેની અંદર સાઇનોબેક્ટેરિયા છે, પર્પલ સર્ફલ બેક્ટેરિયા છે. દે આર ઓલ કોલ્ડ એઝ ફોટોટ્રોફિક બેક્ટેરિયા, જે ફોટોસિન્થેસિસને કેરી આઉટ કરીને પ્રોસેસ, સર્વાઇવલનો જે પ્રોસેસ છે, મેટાબોલિક પ્રોસેસીસ છે એ કેરી આઉટ કરશે. Now, we'll be talking about third category which is based on electron sources. Fine. હવે ઇલેક્ટ્રોન સોર્સના ઉપર અગેન બે ડિવિઝન છે, ઓર્ગેનોટ્રોફ અને લિથોટ્રોફ. હમણાં જ મેં કીધું ઓર્ગેનોટ્રોફ એટલે શું, તો કે ઓર્ગેનિક સબસ્ટેન્સ, ઓર્ગેનિક મેટર, ઓર્ગેનિક મોલિક્યુલ્સને યુઝ કરશે. અને લિથોટ્રોફ એટલે શું, તો કે ઇનઓર્ગેનિક મોલિક્યુલ્સને યુઝ કરશે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ ઓર્ગેનોટ્રોફમાં is an organism that obtains hydrogen or electrons from organic substances. એટલે કે ઓર્ગેનોટ્રોફ એવા ઓર્ગેનિઝમ્સ છે જે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન્સ ક્યાંથી મેળવશે, ક્યાંથી ઓબ્ટેન કરશે? ઓર્ગેનિક મોલિક્યુલ્સમાંથી ઓબ્ટેન કરશે. એવી જ રીતના લિથોટ્રોફ્સ માટે દે આર સો લિથોટ્રોફ્સ કેવા ઓર્ગેનિઝમ્સ હોય છે? લિથોટ્રોફ્સ આર ડાયવર્સ ગ્રુપ ઓફ ઓર્ગેનિઝમ યુઝિંગ ઇનઓર્ગેનિક સબસ્ટ્રેટ, જે ઇનઓર્ગેનિક મોલિક્યુલ્સને યુઝ કરશે એના એઝ ધેર ઇલેક્ટ્રોન સોર્सेस. ઓકે, યુઝ્યુઅલી ઓફ મિનરલ ઓરિજિન. આ જે ઇનઓર્ગેનિક સબસ્ટન્સ જે છે એ કેવા ઓરિજિનના હશે? મિનરલ ઓરિજિનના હશે. હવે શું કામે આ યુઝ કરશે? ટુ ઓબ્ટેન રિડ્યુસિંગ ઇક્વિવેલન્ટ્સ ફોર યુઝ ઇન બાયોસિન્થેસિસ. એટલે કે પોતાનો જે બાયોસિન્થેસિસનો પ્રોસેસ કરતા હોય એ ઓર્ગેનિઝમ એમાં યુઝ કરશે. અને એનું એક એક્ઝામ્પલ આપ્યું છે કાર્બન ડાયોક્સાઇડ ફિક્સેશન. ધીસ કાર્બન ડાયોક્સાઇડ ફિક્સેશન ઇઝ અ પ્રોસેસ વિચ ઇઝ નોન એઝ બાયોસિન્થેટિક પ્રોસેસ. ઓકે, સો એમાં કે પછી શેમાં યુઝ કરી શકે? એનર્જી કન્ઝર્વેશન પ્રોસેસમાં. વોટ ડુ મીન બાય એનર્જી કન્ઝર્વેશન પ્રોસેસ? જેમાં એ એનર્જી પ્રોડ્યુસ કરે, પછી અમુક વખતે એનર્જી યુઝ પણ થઈ જતી હોય, અમુક એનર્જીને એ લોકો સ્ટોર પણ કરી લેતા હોય ફ્યુચર માટે. ઓકે, સો વાયા એમાં પણ બે મેકેનિઝમ છે. ફર્સ્ટ ઇઝ એરોબિક રેસ્પિરેશન એન્ડ સેકન્ડ ઇઝ એનએરોબિક રેસ્પિરેશન. અગેન એરોબિક રેસ્પિરેશન એટલે શું હોય? એવો પ્રોસેસ જેની અંદર ઓક્સિજનની જરૂર પડતી હોય, ઓક્સિજનના પ્રેઝન્સમાં થતો હોય એ પ્રોસેસ. અને નેક્સ્ટ જે છે એ છે એનએરોબિક રેસ્પિરેશન, જેમાં ઓક્સિજનની જરૂર ના હોય, એટલે કે ઓક્સિજનના એબ્સેન્સમાં પ્રોસેસ થતો હોય. તો ધીસ આર ટુ મેકેનિઝમ વિચ આર યુઝડ ઇન એનર્જી કન્ઝર્વેશન પ્રોસેસીસ. અને આ બધા પ્રોસેસ કરવા માટે જે લિથોટ્રોફ ઓર્ગેનિઝમ્સ છે they will use inorganic molecules. Fine. So basically organotroph will use organic substances and lithotrophs will be using inorganic substances. Okay, now this is the chart, very important chart છે.
ફર્સ્ટ કેટેગરી છે એ છે મેજર ન્યુટ્રિશનલ ટાઈપ, એટલે કે ઓર્ગેનિઝમના ટાઈપ્સ લખ્યા છે. સેકન્ડ છે કે સોર્સ ઓફ એનર્જી, હાઇડ્રોજન, ઇલેક્ટ્રોન્સ અને કાર્બન કયા સોર્સમાંથી મેળવે છે એના વિશે. નેક્સ્ટ રિપ્રેઝેન્ટેટિવ માઇક્રો ઓર્ગેનિઝમ, એટલે કે એક્ઝામ્પલ્સ આપ્યા છે જે આ સોર્સ યુઝ કરીને આ કેટેગરીમાં આવે છે. ઓકે, એના વિશે જોશું. સો ફર્સ્ટ જે ટાઈપ છે ન્યુટ્રિશનલ ટાઈપ ઓફ બેક્ટેરિયા છે દેટ ઇઝ ફોટો ઓટોટ્રોફ. ઓકે, હવે ફોટો ઓટોટ્રોફ છે ફર્સ્ટ, એવી જ રીતના સેકન્ડ છે ફોટો હેટ્રોટ્રોફ, થર્ડ છે કેમો ઓટોટ્રોફ અને ફોર્થ છે કેમો હેટ્રોટ્રોફ. ઓકે, નાવ હિયર ફોટો ઓટોટ્રોફને તમે ફોટો લિથોટ્રોફ પણ કહી શકો, ફોટો હેટ્રોટ્રોફને ફોટો ઓર્ગેનોટ્રોફ પણ કહી શકો, કેમો ઓટોટ્રોફને કેમો લિથોટ્રોફ, અગેન એ ટાઈપ્સ છે, ધીસ આર ઓલ ટાઈપ્સ, અને કેમો હેટ્રોટ્રોફને કેમો ઓર્ગેનોટ્રોફ કહી શકીએ. ઓકે, સો એક એક જોઈએ. ફર્સ્ટ જે ફોટો ઓટોટ્રોફ કહીએ છીએ એ જે કેટેગરી છે એમાં ક્યાંથી એનર્જી લેશે, એ લોકો ક્યાંથી એનર્જી ઓબ્ટેન કરશે? ઓફકોર્સ ફોટો આવ્યો છે દેટ મીન્સ ફ્રોમ લાઇટ, રાઈટ? સો એનર્જી સોર્સ વિલ બી લાઇટ. નેક્સ્ટ ઇનઓર્ગેનિક વસ્તુ યુઝ કરે, ઇનઓર્ગેનિક, સો હિયર દે વિલ બી યુઝિંગ ઇનઓર્ગેનિક હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ડોનર. કાર્બન ડાયોક્સાઇડનો સોર્સ ક્યાંથી આવશે? એટમોસ્ફિયરમાંથી, જે હોય CO2ના ફોર્મમાં. ઓકે, સો CO2ને યુઝ કરીને એઝ ઇટ્સ કાર્બન સોર્સ એને યુઝ કરશે. નાવ એક્ઝામ્પલ્સ છે અમુક: અલ્ગે, પર્પલ બેક્ટેરિયા, ગ્રીન બેક્ટેરિયા અને સાયનોબેક્ટેરિયા. ધીસ આર રિપ્રેઝેન્ટેટિવ બેક્ટેરિયા, એટલે કે એવા મેઇન બેક્ટેરિયા છે જે ફોટો ઓટોટ્રોફવાળી કેટેગરીમાં આવી શકે. ફાઇન, બિકોઝ અલ્ગે, પર્પલ બેક્ટેરિયા, ગ્રીન બેક્ટેરિયા અને સાયનોબેક્ટેરિયા આ બધા એવા ઓર્ગેનિઝમ્સ છે જે લાઇટ એનર્જી યુઝ કરે, ઇનઓર્ગેનિક હાઇડ્રોજન ઇલેક્ટ્રોન સોર્સ યુઝ કરે અને કાર્બન માટે કાર્બન ડાયોક્સાઇડ યુઝ કરે. ફાઇન. નાવ નેક્સ્ટ કેટેગરીના વિશે અગર વાત કરીએ ફોટો હેટ્રોટ્રોફના વિશે, તો અગેન લાઇટ એનર્જી યુઝ કરશે, ઇનઓર્ગેનિક ડોનર એઝ અ ઇનઓર્ગેનિક હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ડોનર યુઝ કરશે. બટ અહીંયા ડિફરન્સ આવે છે, બિકોઝ દે આર હેટ્રોટ્રોફ, એટલે એટલા માટે કાર્બન સોર્સ કેવો હશે? એનો ઓર્ગેનિક હશે. ઓટોટ્રોફમાં કેવો કાર્બન સોર્સ હતો? CO2માંથી હતો. ફાઇન, કાર્બન ડાયોક્સાઇડમાંથી હતો. ઓકે, ધીસ ઇઝ મેઇન ડિફરન્સ. નાવ રિપ્રેઝેન્ટેટિવ માઇક્રો ઓર્ગેનિઝમ કયા કયા છે? ફોટો હેટ્રોટ્રોફ કેટેગરીમાં આપણે એને પ્લેસ કરી શકીએ એવા પર્પલ નોન સલ્ફર બેક્ટેરિયા અને ગ્રીન સલ્ફર બેક્ટેરિયા. ઓકે, નાવ કમ્સ થર્ડ કેટેગરી વિચ ઇઝ અબાઉટ કેમો ઓટોટ્રોફ. કેમો લેખો છે એટલા માટે કેમિકલ એનર્જી સોર્સ. નેક્સ્ટ અહીંયા કેમો લિથોટ્રોફ પણ લખ્યું છે, એટલે લિથો એટલે શું હોય? ઇનઓર્ગેનિક, અને ઓર્ગેનોટ્રોફ એટલે શું હોય? ઓર્ગેનિક મોલિક્યુલ્સ, રાઈટ? સો હિયર વિલ બી ઇનઓર્ગેનિક સોર્સ હશે, એનો એનર્જીનો જે પણ સોર્સ હશે કેવો હશે? ઇનઓર્ગેનિક, બિકોઝ દે આર ઓલ્સો કોલ્ડ એઝ લિથોટ્રોફ. ફાઇન. નેક્સ્ટ ઇનઓર્ગેનિક હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ડોનર પણ એનો ઇનઓર્ગેનિક જ હશે. નાવ ઓટોટ્રોફ લખ્યું છે દેટ મીન્સ કાર્બનનો જે સોર્સ છે એ CO2માંથી હશે. ઓકે, રિપ્રેઝેન્ટેટિવ માઇક્રો ઓર્ગેનિઝમની અગર વાત કરીએ તો સલ્ફર ઓક્સિડાઇઝિંગ બેક્ટેરિયા, then hydrogen bacteria, nitrifying bacteria, these are all types examples of bacteria which can be categorized into chemoautotroph nutritional type of class. Okay, now fourth category જે છે એ છે કેમો હેટ્રોટ્રોફ, કેમો ઓર્ગેનોટ્રોફ પણ કહી શકીએ. ઓર્ગેનો આવ્યું છે એટલા માટે હિયર બધી જે પણ એની વસ્તુ હશે એ બધી કેવા મોલિક્યુલ્સમાંથી ઓપ્ટેન કરતી હશે? ઓર્ગેનિક મોલિક્યુલ્સમાંથી. ફાઇન. સો કેમો છે એટલા માટે કેમિકલ એનર્જી સોર્સ હશે, ઓર્ગેનો છે એટલા માટે ઓર્ગેનિક હશે, અગેન ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન ડોનર પણ ઓર્ગેનિક હશે, અને એનો જે કાર્બનનો સોર્સ છે એ પણ ઓર્ગેનિક હશે. ફાઇન. સો રિપ્રેઝેન્ટેટિવ માઇક્રો ઓર્ગેનિઝમમાં એના એક્ઝામ્પલ્સ છે મોસ્ટ બેક્ટેરિયા કેમો હેટ્રોટ્રોફ જ હોય છે, જે ડિઝીઝ કોઝ કરી શકે આપણે હ્યુમન્સ, આપણે જેમ અર્લિયર સ્લાઇડ્સમાં જોયું હતું એવા બેક્ટેરિયા, મોસ્ટ ઓફ બેક્ટેરિયા આર કેટેગરાઇઝડ ઇન્ટુ કેમો હેટ્રોટ્રોફ ક્લાસ. ફંજાઈ પણ હોય છે અને અમુક પ્રોટોઝોઆ પણ હોય છે. ઓકે, અગેન એકવાર રિપીટ કરી દો. ફોટો હેટ્રોટ્રોફ વિચ યુઝેસ ફોટો છે એટલા માટે લાઇટ યુઝ કરશે,
એવી જ રીતના ફોટો હેટ્રોટ્રોફમાં પણ લાઇટ યુઝ કરશે. ઓકે, નાવ લિથોટ્રોફ કીધું છે એટલે ઇનઓર્ગેનિક ડોનર હશે. ઓટોટ્રોફ છે એટલે કાર્બન ડાયોક્સાઇડ હશે. એવી જ રીતના હેટ્રોટ્રોફ લખ્યું છે એટલા માટે અગેઇન ઓર્ગેનિક કાર્બન ડાયોક્સાઇડ ઓર્ગેનિક કાર્બન સોર્સ હશે. કેમો ઓટોટ્રોફની અગર વાત કરીએ, કેમો લખ્યું છે એટલે કેમિકલ એનર્જી સોર્સ હશે. ઓકે, ઓટો છે એટલે કાર્બન ડાયોક્સાઇડ આવશે. અહીંયા હેટ્રો છે એટલા માટે ઓર્ગેનિક કાર્બન સોર્સ આવશે. અને અગર આપણે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોનના સોર્સ ડોનરની વાત કરીએ તો લિથો લખેલું છે એટલા માટે ઇનઓર્ગેનિક હશે. અહીંયા ઓર્ગેનો લખ્યું છે એટલા માટે ઓર્ગેનિક હશે. નાવ એક્ઝામ્પલ્સની વાત કરી લઈએ. Algae, purple and green bacteria and cyanobacteria will come under photoautotroph category, whereas purple non-sulfur bacteria, green sulfur bacteria will be coming under photoheterotroph category. Sulfur oxidizing bacteria, hydrogen and nitrifying bacteria will come under chemoautotroph category. And last, most bacteria, fungi and protozoa will come under chemoheterotroph category. Okay. Now, groups based upon above criteria. First, photolithotrophs. હમણાં જે આપણે ચાર્ટમાં જે સ્ટડી કર્યું ને એ જ અહીંયા આવશે હવે. Photolithotrophs. Among the phototrophic bacteria, these bacteria are species that use inorganic compounds as source of electron. Photolithotrophs એટલે એવા ઓર્ગેનિઝમ, એવા બેક્ટેરિયા જે એઝ their electron source કયા કમ્પાઉન્ડ્સને યુઝ કરશે? ઇનઓર્ગેનિક, બિકોઝ નામમાં જ લીથો લખ્યું છે. વોટ ડુ મીન બાય લીથો? ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ. ઓકે, એક એક્ઝામ્પલ પણ આપ્યું છે. રિએક્શન, સિમ્પલ રિએક્શન છે જેની અંદર H2Sને કન્વર્ટ કરી દે છે શેમાં? એલિમેન્ટલ સલ્ફરમાં. The organism can be able to use H2S as electron donor. જે ફોટોલિથોટ્રોફ છે એ H2Sને એઝ ધર ઇલેક્ટ્રોન ડોનર તરીકે યુઝ કરે અને પછી એને ઓક્સિડાઇઝ કરી દેશે શેમાં? એલિમેન્ટલ સલ્ફરમાં. નાવ એવી જ રીતના નેક્સ્ટ ઇઝ અબાઉટ ફોટો ઓર્ગેનોટ્રોફ. ઓર્ગેનો આવ્યું એટલે ઓર્ગેનિક સબસ્ટન્સ યુઝ કરશે. ઓકે, some phototrophic bacteria use organic compounds such as fatty acid and alcohols as electron donor and are therefore called photoorganotroph. અમુક ફોટોટ્રોફિક બેક્ટેરિયા જે છે એ ઓર્ગેનિક કમ્પાઉન્ડ યુઝ કરશે શેના માટે? ઇલેક્ટ્રોન ડોનર તરીકે. ઓકે, અને એક્ઝામ્પલ દીધા છે. ફેટી એસિડ ઇઝ ઓર્ગેનિક કમ્પાઉન્ડ વિચ કેન બી યુઝડ એઝ ઇલેક્ટ્રોન ડોનર. ફેટી એસિડ છે, એલ્કોહોલ છે, ફાઇન. અને એટલા માટે આવા ઓર્ગેનિઝમને ફોટો ઓર્ગેનોટ્રોફ કહીએ. અગેઇન એક્ઝામ્પલ આપ્યું છે. સક્સિનેટમાંથી ફ્યુમરેટ બને અને ઇલેક્ટ્રોન હાઇડ્રોજન રિલીઝ થાય એઝ ધેર ઇલેક્ટ્રોન ડોનર. Some phototrophic bacteria under some circumstances can grow as chemotroph. In absence of oxygen depends on light source for energy and live as photoorganotroph, while in presence of oxygen it can grow in dark as chemoorganotroph. અમુક ફોટોટ્રોફિક બેક્ટેરિયા એવા હોય છે જે લાઇટ હોય ત્યારે અમુક વખતે એ એઝ અ ફોટો ઓર્ગેનોટ્રોફ તરીકે લીવ કરે, જીવે, સર્વાઈવ કરે. ઓકે, અને એ જ બેક્ટેરિયા અમુક વખતે એઝ કેમો ઓર્ગેનોટ્રોફ તરીકે જીવશે, સર્વાઈવ કરશે. ઓકે, એટલે કહેવાનો મતલબ શું કે એક જ બેક્ટેરિયા છે, ડિપેન્ડિંગ અપોન સિચ્યુએશન, ડિપેન્ડિંગ અપોન ઇટ્સ એન્વાયરમેન્ટ. અગર ઓક્સિજન હોય તો એઝ કેમો ઓર્ગેનોટ્રોફ જીવશે, અગર ઓક્સિજન નથી તો એ એઝ ફોટો ઓર્ગેનોટ્રોફ જીવશે. ઓકે, ઓક્સિજનની એબ્સેન્સ છે તો લાઇટને યુઝ કરશે, અગર લાઇટને યુઝ કરશે તો એને શું કહેશું આપણે? ફોટો ઓર્ગેનોટ્રોફ કહેશું. અગર ઓક્સિજન પ્રેઝન્ટ છે તો એ લાઇટને યુઝ નહીં કરે, ડાર્ક કન્ડિશન હશે, લાઇટ નહીં હશે તો પણ એ ગ્રો થઈ શકશે અને એ વખતે આપણે એને શું કહેશું? કેમો ઓર્ગેનોટ્રોફ. ફાઇન. સો આ એક એક્સેપ્શન છે. અમુક બેક્ટેરિયા સ્ટ્રિક્ટલી હોય કે અગર ફોટો છે તો ફોટોટ્રોફિક બેક્ટેરિયા જ હોય, અમુક બેક્ટેરિયા કેમો ઓર્ગેનોટ્રોફિક છે તો કેમો ઓર્ગેનોટ્રોફિક જ હોય. બટ જરૂરી નથી ને કે આવું જ હોય. અમુક એવા પણ બેક્ટેરિયા હોય છે એ ડિપેન્ડિંગ અપોન એન્વાયરમેન્ટમાં કઈ વસ્તુ પ્રેઝન્ટ છે, કેટલા અમાઉન્ટમાં છે, એના ઉપર ડિપેન્ડ હોય કે કઈ તરીકેથી જીવશે. ઓકે, નાવ નેક્સ્ટ ઇઝ અબાઉટ કેમોલિથોટ્રોફ અને કેમો ઓર્ગેનોટ્રોફ. અગેન
Among the chemotrophic bacteria, these bacteria are species that use inorganic compound as their source of electron. Of course, litho આવ્યું છે એટલા માટે they will be using inorganic compounds. Fine. Example છે nitrosomonas જે અમોનિયાને યુઝ કરે as their electron source. એવી જ રીતના કેમો ઓર્ગેનોટ્રોફ છે. Many other bacteria use organic compound. Organotroph લખ્યું છે એટલા માટે they will be using organic compound such as કયા organic compound sugar છે, amino acid છે, etc. as their electron donor અને એટલા માટે એને આપણે chemo organotrophs કહીએ. Certain bacteria can grow as either chemolithotroph or chemoorganotroph. અગેન અહીંયા પણ જેમ ફોટોમાં આપણે વાત કરી એવી જ રીતના અહીંયા પણ અમુક એવા સર્ટન બેક્ટેરિયાઝ છે જે કેમોલિથોટ્રોફ તરીકે પણ ગ્રો થઈ શકે અને કેમો ઓર્ગેનોટ્રોફ તરીકે પણ ગ્રો થઈ શકે. ઓકે, અને એનું એક એક્ઝામ્પલ પણ આપ્યું છે સુડોમોનાસ. કેન યુઝ આઈધર ઓર્ગેનિક કમ્પાઉન્ડ ગ્લુકોઝ or inorganic compound H2 hydrogen as its source of electron. Very important example, સુડોમોનાસ, સુડોફ્લેવા. સુડોમોનાસ યાદ રાખશો તો પણ ચાલશે. આ એવા બેક્ટેરિયા છે જે અમુક વખતે ઓર્ગેનિક કમ્પાઉન્ડ યુઝ કરી શકે એઝ ઇટ્સ ઇલેક્ટ્રોન સોર્સ, અમુક વખતે ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ પણ યુઝ કરી શકે એઝ ઇટ્સ ઇલેક્ટ્રોન સોર્સ. Organisms can transfer media components into the carbohydrates, protein, nucleic acid, lipid, vitamins and other complex organic substances that constitute the living cell. અમુક વખતે ઓર્ગેનિઝમ્સ જે છે એ આપણા મીડિયાના જે અંદર કમ્પોનેન્ટ્સ હોય છે એને પણ યુઝ કરી શકે, એને ટ્રાન્સફર કરી શકે. કયા કયા કમ્પોનેન્ટ્સ હોય મીડિયાની અંદર એના વિશે અહીંયા એક લિસ્ટ આપી છે. જેમ કે મીડિયાની અંદર કાર્બોહાઈડ્રેટ હશે, પ્રોટીન, ન્યુક્લિક એસિડ, લિપિડ્સ, વિટામિન્સ એક્સેટ્રા. So this is all about chemolithotroph, chemoorganotroph. Okay, basically આપણે અત્યાર સુધીમાં કેટલા ક્રાઇટેરિયા જોયા કે અબાઉ ક્રાઇટેરિયાના બેઝડ ઉપર આપણે 4 કેટેગરી જોઈ હતી, રાઈટ? ફોટોલિથોટ્રોફ્સ, ફોટો ઓર્ગેનોટ્રોફ, એવી જ રીતના કેમોલિથોટ્રોફ અને કેમો ઓર્ગેનોટ્રોફ. અગેન એક્ઝામ્પલ ઓફ કેમોલિથોટ્રોફિક બેક્ટેરિયા, નાઇટ્રોબેક્ટર. વેરી ગુડ એક્ઝામ્પલ ઇઝ નાઇટ્રોબેક્ટર. નાવ રિવિઝન ફટાફટ. એક તરફ કાર્બન સોર્સ છે અને એક તરફ એનર્જી સોર્સ છે. ઓકે, નાવ અગર એનર્જી લાઇટ એઝ અ લાઇટમાંથી એનર્જી સોર્સ મેળવે છે તો તે વખતે આપણે કયો વર્ડ યુઝ કરશું? ફોટો. અગર એ લોકો કાર્બન સોર્સ કાર્બન ડાયોક્સાઇડમાંથી યુઝ કરે છે તો આપણે કયો વર્ડ યુઝ કરશું? ઓટો, રાઈટ? સો આ કયા ઓર્ગેનિઝમ થયા જે લાઇટને યુઝ કરે અને કાર્બન ડાયોક્સાઇડને યુઝ કરે? દે વિલ બી કોલ્ડ એઝ ફોટો ઓટોટ્રોફ્સ. ફોટો ઓટોટ્રોફ્સ. ઓકે, નાવ એવી જ રીતના અમુક એવા ઓર્ગેનિઝમ હોય છે જે લાઇટને તો યુઝ કરે છે બટ કાર્બન માટે ઓર્ગેનિક કમ્પાઉન્ડને યુઝ કરે. તો ઓર્ગેનિક કમ્પાઉન્ડને યુઝ કરે તે વખતે આપણે એને શું નામ આપીએ? હેટ્રો. તો એવા ઓર્ગેનિઝમ જે લાઇટને યુઝ કરે અને ઓર્ગેનિક કમ્પાઉન્ડને યુઝ કરે દે વિલ બી કોલ્ડ એઝ ફોટો હેટેરોટ્રોફ્સ. ઓકે, સો એવી જ રીતના કેમિકલ કમ્પાઉન્ડ્સને અગર યુઝ કરતા હોય તો આપણે વર્ડ યુઝ કરીએ કેમો. ઓકે, સો અમુક બેક્ટેરિયા કેમિકલ કમ્પાઉન્ડ્સ યુઝ કરે અને કાર્બન માટે કાર્બન ડાયોક્સાઇડ યુઝ કરશે. દે વિલ બી કોલ્ડ એઝ કેમો ઓટોટ્રોફ્સ. અગેન અગર કેમિકલ કમ્પાઉન્ડ યુઝ કરે છે ફોર દેટ એઝ ઇટ્સ ઇલેક્ટ્રોન સોર્સ બટ કાર્બન માટે શું યુઝ કરશે? ઓર્ગેનિક કમ્પાઉન્ડ યુઝ કરે તો દે વિલ બી કોલ્ડ એઝ કેમો હેટેરોટ્રોફ. ફાઇન. સો ધીસ આર બેસિક 4 ડિવિઝન બેઝડ અપોન કોના ઉપર બેઝ છે? એનર્જી સોર્સ કયું યુઝ કરે છે અને કાર્બન સોર્સ કયું યુઝ કરે છે. ફાઇન. અગેન એકવાર રિપીટ કરી દઉં. લાઇટ અને કાર્બન ડાયોક્સાઇડ યુઝ કરતું હોય દે વિલ બી કોલ્ડ એઝ ફોટો ઓટોટ્રોફ. લાઇટ અને ઓર્ગેનિક કમ્પાઉન્ડને યુઝ કરતા હોય દે વિલ બી કોલ્ડ એઝ ફોટો હેટેરોટ્રોફ. કેમિકલ કમ્પાઉન્ડને યુઝ કરતા હોય બટ કાર્બન ડાયોક્સાઇડ એઝ ઇટ્સ કાર્બન સોર્સ યુઝ કરે દે વિલ બી કોલ્ડ એઝ કેમો ઓટોટ્રોફ. એનર્જી સોર્સ માટે કેમિકલ કમ્પાઉન્ડ યુઝ કરે બટ કાર્બન સોર્સ માટે ઓર્ગેનિક કમ્પાઉન્ડ યુઝ કરે છે દે વિલ બી કોલ્ડ એઝ કેમો હેટેરોટ્રોફ. વેરી ઇમ્પોર્ટન્ટ ચાર્ટ. એક્ઝામ્પલ પણ એના સાથે આપ્યા છે.
ફોટો ઓટોટ્રોફમાં પ્લાન્ટ, અલ્ગે, સાયનોબેક્ટેરિયા એક્સેટ્રા. પછી ફોટો હેટરોટ્રોફમાં ગ્રીન નોન સલ્ફર, પર્પલ નોન સલ્ફર બેક્ટેરિયા. કેમો ઓટોટ્રોફમાં હાઇડ્રોજન, સલ્ફર એન્ડ નાઇટ્રીફાઈંગ બેક્ટેરિયા. વેરેઝ કેમો હેટરોટ્રોફના એક્ઝામ્પલ છે એરોબિક રેસ્પિરેશન કરવાવાળા અમુક એનિમલ્સ, ફંજાઈ, પ્રોટોઝોઆ. એનએરોબિક માટે પણ અમુક એનિમલ્સ, પ્રોટોઝોઆ અને બેક્ટેરિયા. ફર્મેન્ટેશન કરે એવા પણ અમુક ઓર્ગેનિઝમ્સ હોય છે જે એઝ અ કેમોહેટરોટ્રોફ કેટેગરીમાં પ્લેસ કરી શકો. એમાં પણ અમુક બેક્ટેરિયા આવે અને સમ ઈસ્ટ. નાવ નેક્સ્ટ કેટેગરી ઇઝ કોલ્ડ એઝ મિક્સોટ્રોફ. All chemolithotrophs are autotroph. It is true for most chemolithotroph, but a few are now recognized as being chemolithotrophic heterotroph. જેને આપણે મિક્સોટ્રોફ કહેશું. થોડું કન્ફ્યુઝિંગ છે. મિક્સોટ્રોફ એટલે એવા ઓર્ગેનિઝમ જે અમુક વખતે ઓટોટ્રોફ તરીકે સર્વાઈવ કરીને ગ્રો થાય અને અમુક વખતે હેટ્રોટ્રોફ તરીકે ગ્રો થશે. ફાઇન. તે વખતે એવા ઓર્ગેનિઝમને આપણે મિક્સોટ્રોફ કહેશું, જેની પાસે કેપેસિટી હોય દે કેન ગ્રો એઝ ઓટોટ્રોફ ઓર દે કેન ગ્રો એઝ હેટ્રોટ્રોફ. ફાઇન. દે ઓપ્ટેન એનર્જી બાય યુટિલાઇઝિંગ ઇનઓર્ગેનિક ઇલેક્ટ્રોન ડોનર્સ. ઇલેક્ટ્રોન ડોનર તરીકે કયા મોલિક્યુલ્સને યુઝ કરશે? ઇનઓર્ગેનિકને. બટ ઓપ્ટેન કાર્બન ફ્રોમ ધ ઓર્ગેનિક કમ્પાઉન્ડ. પણ કાર્બન સોર્સ એમાંથી યુઝ કરશે ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સમાંથી. અગેન થોડું કન્ફ્યુઝિંગ છે, પાછું રિપીટ કરી દઉં. મિક્સોટ્રોફ ઓર્ગેનિઝમ જે છે એ પોતાનું ઇલેક્ટ્રોન ડોનરનો જે સોર્સ છે એ ઇનઓર્ગેનિક હશે, પણ કાર્બનનો સોર્સ ઓર્ગેનિક હશે. ફાઇન. સમ ઓટોટ્રોફ આર ફેકલ્ટેટિવ ઓટોટ્રોફ. ફેકલ્ટેટિવ ઓટોટ્રોફ અગેન અહીંયા રિપીટ થયું છે, એટલે કે એવા ઓર્ગેનિઝમ જે એઝ ઓટોટ્રોફ પણ ગ્રો થઈ શકે અને એઝ હેટ્રોટ્રોફ પણ ગ્રો થઈ શકે. ઓકે. ફેકલ્ટેટિવ ઓટોટ્રોફ એટલે જ્યારે એ લોકો ઓટોટ્રોફ તરીકે ગ્રો થતા હોય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ યુઝ કરશે એના કાર્બનના સોર્સ માટે, અને જ્યારે એ લોકો હેટ્રોટ્રોફ તરીકે ગ્રો થવું હોય એને તે વખતે એ લોકો ઓર્ગેનિક કમ્પાઉન્ડને યુઝ કરશે એના કાર્બનના સોર્સ માટે. ફાઇન. તો એ જ અહીંયા લખ્યું છે. They can either live as autotroph deriving their carbon from CO2. ઓટોટ્રોફ તરીકે લીવ કરી શકે જ્યારે એ લોકો કાર્બન શેમાંથી મેળવશે? કાર્બન ડાયોક્સાઇડમાંથી. ઓર દે કેન લીવ એઝ હેટોટ્રોફ, કે પછી એ લોકો હેટોટ્રોફ તરીકે પણ જીવી શકે. ત્યારે એ લોકો કાર્બન ક્યાંથી મેળવશે? ઓર્ગેનિક કમ્પાઉન્ડમાંથી. ફાઇન. નાઉ નેક્સ્ટ ઇઝ અબાઉટ ઓબ્લિગેટ પેરાસાઇટ. Some bacteria have not yet been successfully cultivated on artificial medium and their nutritional and physical requirement are not understood. બહુ બધા એવા બેક્ટેરિયા છે હજી સુધી આપણે એને મીડિયા ઉપર ગ્રો નથી કરી શકતા. ઓકે. આર્ટિફિશિયલ મીડિયા ઉપર એને કલ્ટિવેટ નથી કરી શકતા. શું કામે નથી કરી શકતા? કેમ કે એની અમુક ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ્સ હોય છે, અમુક ફિઝિકલ રિક્વાયરમેન્ટ્સ હોય છે, જે હજી સુધી આપણે સરખી રીતના ફૂલ્લી અન્ડરસ્ટેન્ડ નથી કરી શક્યા. ઓકે. અને એટલા માટે જ એવા બેક્ટેરિયાને આપણે સક્સેસફુલી કલ્ટિવેટ નથી કરી શકતા મીડિયાની ઉપર. વી કેન કલ્ટિવેટ ધીસ બેક્ટેરિયા ઇન ઓનલી લિવિંગ હોસ્ટ. આવા બેક્ટેરિયાને આપણે કલ્ટિવેટ ત્યારે જ કરી શકીએ, ગ્રો ત્યારે જ કરી શકીએ જ્યારે એને આપણે લિવિંગ હોસ્ટ પ્રોવાઈડ કરીએ. નાઉ વોટ ડુ યુ મીન બાય લિવિંગ હોસ્ટ? લિવિંગ હોસ્ટ એટલે કે અધર લિવિંગ સેલ કે અધર લિવિંગ ઓર્ગેનિઝમ. ઓકે. નાઉ પેરાસાઇટ વર્ડનો મતલબ જ એ થાય. વોટ ડુ મીન બાય પેરાસાઇટ? તો કે એવા ઓર્ગેનિઝમ જે બીજા લિવિંગ સેલ ઉપર ડિપેન્ડ રહીએ પોતાના સર્વાઈવલ માટે. દે આર કોલ્ડ એઝ પેરાસાઇટ. ઓકે. સો જે ઓબ્લિગેટ પેરાસાઇટના કેટેગરીમાં જે પણ બેક્ટેરિયા આવે એની અગર તમારે ગ્રો કરવું હશે, કલ્ટિવેટ કરવા હોય, તો ત્યારે મેઇન શું જરૂર પડશે? અધર લિવિંગ હોસ્ટની જરૂર પડશે, જેના ઉપર ડિપેન્ડ રહીને આપણા જે બેક્ટેરિયા જેને આપણે કલ્ટિવેટ કરવા છે એ ગ્રો થઈ શકશે. ફાઇન. કોઝેટિવ એજન્ટ ઓફ લેપ્રસી, માઇકોબેક્ટેરિયમ લેપ્રી, કેન બી કલ્ટિવેટેડ બાય ઇન્ફેક્ટિંગ માઇસ. એક એક્ઝામ્પલ આપ્યું છે તમને. લેપ્રસી એક ડિઝીઝ છે. કોના થકી થાય? માઇકોબેક્ટેરિયમ લેપ્રીના થકી થાય. અને આવા બેક્ટેરિયા ઓબ્લિગેટ પેરાસાઇટવાળી કેટેગરીમાં તમે એને પ્લેસ કરી શકો. શું કામે? કેમ કે આવા બેક્ટેરિયાને જ્યારે તમારે ગ્રો કરવા હોય, કલ્ટિવેટ કરવા હોય, તો તમારે માઇસનો યુઝ કરવો પડશે, રેટનો યુઝ કરવો પડશે. ઓકે.
Next category is about saprobic microorganism. Saprobes occupy a niche as decomposers of plant litter, animal matter and dead microbes. સેપ્રોફાઇટ્સ કહીએ, સેપ્રોબિક માઇક્રોઓર્ગેનિઝમ કહી શકીએ, સેપ્રોફાઇટિક ઓર્ગેનિઝમ કહી શકીએ. ઓકે, આ ઓર્ગેનિઝમ એવા હોય જે ડેડ મેટર કે ડિકેઇંગ મેટર હોય એના ઉપર સર્વાઈવ કરે, એમાંથી ન્યુટ્રિશન યુઝ કરશે અને એના ઉપર એ લોકો સર્વાઈવ કરી શકે, ગ્રો થઈ શકે. ઓકે, એને આપણે ડિકમ્પોઝર પણ કહી શકીએ. ડેડ પ્લાન્ટ હોય, ડેડ એનિમલ હોય, કે પ્લાન્ટ અને એનિમલનો વેસ્ટ હોય, કે પછી ડેડ માઇક્રો ઓર્ગેનિઝમ હોય છે. ઓકે, આ બધા ઉપર જીવ એમાંથી ન્યુટ્રિશન મેળવી શકે એને આપણે સેપ્રોબિક માઇક્રો ઓર્ગેનિઝમ કહીશું, કે સેપ્રોફાઇટ્સ પણ કહી શકીએ. નાવ અગેઇન એકવાર રિવિઝન કરી લઈએ, ક્વિક રિવિઝન. ન્યુટ્રિશનલ ટાઈપ છે ફોટોલિથોગ્રાફી, એટલે કે ફોટોલિથો ઓર્ગેનોટ્રોફ્સ કહી શકો તમે. એવી જ રીતના ફોટો ઓર્ગેનો હેટ્રોટ્રોફ કહી શકો, કેમોલિથો ઓટોટ્રોફ, કેમોલિથો હેટ્રોટ્રોફ અને કેમો ઓર્ગેનો હેટ્રોટ્રોફી. ઓકે, ધીસ આર ઓલ ન્યુટ્રિશનલ ટાઈપ્સ ઓફ બેક્ટેરિયા. ફોટોલિથો કીધું એટલે કાર્બન ડાયોક્સાઇડનો સોર્સ હશે એનો. એનર્જી સોર્સ ક્યાંથી? લાઇટમાંથી મેળવશે. ઇલેક્ટ્રોન સોર્સ, કેમ કે લીથો લખ્યું છે એટલા માટે ઇનઓર્ગેનિક હશે. ઓકે, એવી જ રીતના હવે હું અહીંયા રિપ્રેઝેન્ટેટિવ ઓર્ગેનિઝમવાળો ટોપિક કેટેગરી નથી બોલતી, કેમ કે ઓલરેડી આપણે આ આગળ રિપીટ કરી લીધી છે. ઓકે, સો રિપ્રેઝેન્ટેટિવ ઓર્ગેનિઝમનું હું અત્યારે નથી બોલતી, અત્યારે જસ્ટ હું ક્વિક રિવિઝન કરાવું છું. સો ફોટોલિથો ઓર્ગેનિઝમ કોને કહેવાય? કાર્બન સોર્સ એનો CO2 હશે, એનર્જી સોર્સ લાઇટ હશે અને ઇલેક્ટ્રોન સોર્સ ઇનઓર્ગેનિક હશે. ફોટો ઓર્ગેનો હેટ્રોટ્રોફ કોને કહેવાય? કાર્બન સોર્સ એનું ઓર્ગેનિક હશે, એનર્જી અગેન ફોટો લખ્યું છે એટલા માટે લાઇટ જ હશે અને ઇલેક્ટ્રોન સોર્સ એનો ઓર્ગેનિક હશે, કેમ કે ઓર્ગેનો વર્ડ આ યુઝ થયો છે. નેક્સ્ટ કેમોલિથો ઓર્ગેનોટ્રોફ, અગેન ઓટોટ્રોફ કીધું છે એટલા માટે કાર્બન સોર્સ CO2 હશે. લીથો વર્ડ યુઝ થયું છે એટલા માટે એનર્જી સોર્સ અને ઇલેક્ટ્રોન સોર્સ બે કેવા હશે? ઇનઓર્ગેનિક હશે. Next is about chemolitho heterotrophs. Again, હેટેરો વર્ડ યુઝ થયું છે એટલા માટે કાર્બન સોર્સ ઓર્ગેનિક હશે અને લીથો વર્ડ પણ યુઝ થયું છે એટલા માટે એનું એનર્જી સોર્સ અને ઇલેક્ટ્રોન સોર્સ બે કેવા હશે? ઇનઓર્ગેનિક હશે. અને લાસ્ટ કેમો ઓર્ગેનો હેટેરોટ્રોફ, હેટેરો લખ્યું છે એટલા માટે કાર્બન સોર્સ ઓર્ગેનિક, કેમો ઓર્ગેનો વર્ડ યુઝ થયું છે એટલા માટે ઓર્ગેનો વર્ડ આવે એટલા માટે શું આવશે? એનર્જી સોર્સ અને ઇલેક્ટ્રોન સોર્સ બે કેવા હશે? ઓર્ગેનિક હશે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સમ ડિફરન્ટ મેજર ક્લાસીસ કે પછી સમ ડિફરન્ટ મેજર ન્યુટ્રિશનલ ટાઈપ્સ ઓફ બેક્ટેરિયા. ધીસ ઇઝ બેસિક ચાર્ટ ફોર સેમ રિવિઝન માટે જ એક ચાર્ટ છે. માઇક્રો ઓર્ગેનિઝમ છે, ઓટોટ્રોફી મેકેનિઝમ યુઝ કરી શકે કે પછી હેટ્રોટ્રોફી મેકેનિઝમ યુઝ કરી શકે. અગર ઓટોટ્રોફીવાળો મેકેનિઝમ યુઝ કરે છે એટલે કાર્બન ડાયોક્સાઇડવાળું મેકેનિઝમ કાર્બન સોર્સ માટે કાર્બન ડાયોક્સાઇડ યુઝ કરે તો સચ ઓર્ગેનિઝમ આર કોલ્ડ એઝ ઓટોટ્રોફ. એવી જ રીતના અગર એ લોકો કેમિકલ કમ્પાઉન્ડ્સને યુઝ કરે છે, ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સને યુઝ કરે છે એના કાર્બન સોર્સ માટે તો સચ ઓર્ગેનિઝમ વિલ બી કોલ્ડ એઝ હેટ્રોટ્રોફ. નાવ ઓટોટ્રોફમાં અગેન ડિવિઝન છે. અગર લાઇટ યુઝ કરે છે તો ફોટો ઓટોટ્રોફ, અગર ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ યુઝ કરે છે તો કેમો ઓટોટ્રોફ. એવી જ રીતના આ સાઈડ જોઈએ તો સેમ, લાઇટ યુઝ કરે તો ફોટો હેટેરોટ્રોફ, ઓર્ગેનિક કમ્પાઉન્ડ યુઝ કરે તો કેમો હેટ્રોટ્રોફ. નાવ ફોટો ઓટોટ્રોફમાં પણ આગળ ડિવિઝન છે, ઓક્સિજેનિક ફોટોસિન્થેસિસ અને એનઓક્સિજેનિક ફોટોસિન્થેસિસ. ઓક્સિજેનિકમાં શું થાય? ઓક્સિજનનું પ્રેઝન્સ હશે અને એનઓક્સિજેનિકમાં શું થાય? ઓક્સિજન નહીં હશે. ફાઇન. એના એક્ઝામ્પલ પણ આપ્યા છે, સાયનોબેક્ટેરિયા, અલ્ગે એ ઓક્સિજનના પ્રેઝન્સમાં જ ગ્રો થઈ શકે. ગ્રીન અને પર્પલ બેક્ટેરિયા જે ઓક્સિજનના એબ્સેન્સમાં ગ્રો થાય. હવે આ સાઈડ અગર જોવા જઈએ તો ફોટો હેટ્રોટ્રોફના એક્ઝામ્પલ્સ આપ્યા છે, ગ્રીન, પર્પલ, નોન સલ્ફર બેક્ટેરિયા. કેમો હેટ્રોટ્રોફમાં બહુ બધા અલગ અલગ બેક્ટેરિયા છે, મેની બેક્ટેરિયાસ, આર્ચી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. હવે એમાં પણ આગળ ડિવિઝન થઈ શકે, સેપ્રોબ્સ એટલે સેપ્રોફાઇટિક જે ડેડ મેટર ઉપર ફીડ કરે
અને પેરાસાઇટિક એટલે કે બીજા લિવિંગ સેલ ઉપર ડિપેન્ડ રહીને પોતે ગ્રો થઈ શકે. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ક્વિક રિવિઝન અબાઉટ ન્યુટ્રિશનલ ટાઈપ્સ. જે મેઇન તો એ જ છે ઓટોટ્રોફ અને હેટોટ્રોફ, એમાં પછી આગળ ડિવિઝન થતા જાય. ઓકે, સો હોપફુલી તમને સમજાણું હશે. ટોપિક થોડોક કોમ્પ્લેક્સ છે. ફાઇન. સો અગેન વિડીયો જોઈ લેજો તો સરખી રીતના સમજાઈ જશે હોપફુલી. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.